નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. ક્રોસ ઉપર લટકતો ઈસુ હવે જીર્ણ થઈ ગયો છે. ચાલો કોઈ સારા માણસને શોધીને શૂળીએ ચડાવીએ. આજે ગુડ ફ્રાઈડે છે. પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર જે શૂળીએ ચઢાવવામાં આવ્યા તે આજનો દિવસ છે અને ક્રિશ્ચન સમુદાય આજે ગુડ ફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે, પવિત્ર ફ્રાઈડે, પાવન ફ્રાઈડે આ રીતે આજના શુક્રવારને ઉજવે છે. હકીકતમાં તો ગોડ્સ ફ્રાઈડે હતો, કારણ કે શુક્રવારે ઈસુને સ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા હતા, જેને કારણે એ સમયે ગોડ્સ ફ્રાઈડે હતો. પરંતુ ત્યારબાદ કાળક્રમે અપભ્રંશ થયું ને ગુડ ફ્રાઈડે તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. આચાર સંહિતાના નામે પ્રવાસીઓને ખોટી રીતે હેરાન ન કરવા ચૂંટણી પંચની તાકીદ. વેકેશનમાં ફરવા નીકળ્યા હોય તો તેઓની પાસે મોટી રકમ તો નીકળવાની જ. મતદાન જાગૃતિ માટે ઉપરકોટની ટિકિટ ઉપર પણ સ્લોગન બનાવી મતદાન જરૂર કરીએનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. અમે મતદાન ચોક્કસ કરીશું, પરંતુ ઉબડખાબડ રસ્તાને કારણે કોઈ નેતાએ અહીં પ્રચાર કરવા આવવું નહીં. મીરાનગરના રહેવાસીઓએ કર્યો નવતર વિરોધ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવતાવાદી સંદેશને યાદ કરીને ક્રિશ્ચન સમુદાયે ઉજવ્યો ગુડ ફ્રાઈડે. ચર્ચ ખાતે ઈસુના જીવન ઉપરનું નાટક રજૂ થયું. અને ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ ચાલુ રાખી કામગીરી. રવિવારે પણ હાઉસ ટેક્સ ભરી શકાશે. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. ચૂંટણીની આચાર સંહિતા સમગ્ર દેશમાં ચાલી રહી છે અને તમામ જિલ્લાઓને સ્પર્શતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ તાજેતરમાં તામિલનાડુમાં એક એવી ઘટના બની જેને કારણે ચૂંટણી પંચ પણ ચોંકી ઉઠ્યો. તામિલનાડુમાં પ્રવાસે નીકળેલા પ્રવાસીઓ પાસેથી મોટર ચેકિંગ કરીને મોટી રકમનો તોડ કર્યો હોવાની વાત સામે આવતા ચૂંટણી પંચે આજે તમામ રાજ્યના ચૂંટણી અધિકારીઓને તાકીદ કરી છે કે આચાર સંહિતાના નામે ચેકપોસ્ટ ઉપર પ્રવાસીઓને ખોટી રીતે હેરાન ન કરવા. ઉનાળુ વેકેશન પડી રહ્યું છે અને લોકો ફરવા નીકળવાના છે, ત્યારે પ્રવાસમાં નીકળેલા લોકો પાસે તો મોટી રકમ હોવાની જ, જેથી દરેક રકમ ગેરકાયદેસર છે અથવા તો બ્લેકના નાણાં છે એ રીતે જોઈને પ્રવાસીઓને હેરાન ન કરવા. પ્રવાસીઓ પાસે યોગ્ય દસ્તાવેજ ન હોય તો પણ પરિવાર સાથેના પ્રવાસીઓને જવા દેવા ચૂંટણી પંચે તમામ ચૂંટણી અધિકારીને તાકીદ કરી છે અને ચૂંટણી અધિકારીઓ આ અંગેના પરિપત્ર જે તે જિલ્લા પોલીસ વડા અને પોલીસ મહાનિર્દેશકને મોકલી આપે તેમ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચનો આ પ્રકારનો નિર્ણય અત્યાર સુધીની ચૂંટણીમાં પ્રથમ વખત સામે આવ્યો છે. 7મી મેના રોજ જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલ રણાવસિયાના માર્ગદર્શન નીચે વધુને વધુ લોકો મતદાન થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આવા જ એક અભિયાનના ભાગરૂપે ઉપરકોટ અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયની ટિકિટમાં અમે મતદાન ચોક્કસ કરીશું એ પ્રકારના સ્લોગન સાથેના સ્ટેમ્પ મારીને પ્રવાસીઓ પણ મતદાન માટે જાગૃત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ઉપરકોટના કિલ્લામાં અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને વેકેશન પડશે એટલે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનો છે. ત્યારે તમામ પ્રવાસીઓ જ્યારે ટિકિટ લેશે ત્યારે ટિકિટની ઉપર મતદાન જરૂર કરો, લોકશાહીનું પર્વ ઉજવો, આ પ્રકારના જાગૃતિસભર સંદેશના સ્લોગન મૂકવામાં આવ્યા છે, જેને કારણે પ્રવાસીઓ પણ મતદાન માટે જાગૃત થશે તેમ ચૂંટણી પંચ માને છે. બીજી તરફ આજે ટિકિટ ખરીદનાર સહેલાણીઓએ સ્થાનિક ચૂંટણી પંચના આ પ્રયાસની પ્રશંસા કરી હતી. મારું નામ મહિમા છે અને આજે અમે ઉપરકોટ આવ્યા છે. મતદાન ઉપરકોટની ટિકિટમાં પણ મતદાનનો સિક્કો લાગવામાં આવ્યો છે અને મતદાનનું જાગૃતિ થાય એના માટે હું બોલું છું અને બધા મતદાન આપે એવી મારી ઈચ્છા છે. હું પણ મતદાન આપું છું. એક તરફ ચૂંટણી પંચ વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરે છે, ત્યારે તેની અપીલને માન આપતા વોર્ડ નંબર 5માં મીરાનગરના વિસ્તારના રહેવાસીઓએ જાણ કરી છે કે અમે મતદાન ચોક્કસ કરીશું. દરેક વ્યક્તિએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આ વિસ્તારમાં કોઈ ભાજપના આગેવાનો કાર્યકરોએ પ્રચાર કરવા આવવાની જરૂર નથી. મીરાનગર વિસ્તાર કે જે કલેક્ટર કચેરીની પાછળ આવેલો છે તેના રસ્તાઓ લાંબા સમયથી ધૂળિયા અને બિસ્માર છે. પાણી પુરવઠા બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે ત્યાં પણ થાગડ થીગડ અને લોટ લાકડા જેવી સ્થિતિ છે. ત્યારે આ વિસ્તારના નાગરિકોએ મહાનગરપાલિકાની સાથે સરકારને પણ આડકતરી રીતે કટાક્ષ કર્યો છે. સામાજિક અગ્રણી અમૃતભાઈ દેસાઈએ કહ્યું કે અમે મતદાન ચોક્કસ કરીશું કારણ કે મતાધિકારનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ, પરંતુ કોઈ પણ નેતા, કાર્યકરો, વોર્ડ પ્રમુખ, પેજ પ્રમુખ, કોઈ પણ આગેવાન કે કાર્યકરોએ ઉબડખાબડ રસ્તામાં પ્રચાર કરવા આવવાની જરૂર નથી. અમૃત દેસાઈ, જૂનાગઢ. લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી અને લોકશાહીના મૂલ્યોનું જતન એટલે પણ ચૂંટણી. દરેક મતદારે પોતાના મતદાનનો અધિકાર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, મતદાનથી વંચિત ન રહેવું જોઈએ. મતદાન એ આપણી પ્રાથમિક ફરજ છે અને ફરજ નિભાવી અને રાષ્ટ્ર માટે કામ કરવું જોઈએ. આ વાત બહુ સ્પષ્ટ છે. એટલે ચૂંટણી પંચ ઘણા મોટા ખર્ચ કરી અને સમગ્ર દેશની, રાજ્યની કે સામાન્ય ચૂંટણીઓ થતી હોય છે, ત્યારે દરેક મતદારે પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. એ વાતને અમે સ્વીકારીએ છીએ અને એટલે જ જૂનાગઢ કલેક્ટર કચેરી પાછળનો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 5 કે જેમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે જે રોડમાં પેચવર્ક નથી થયું અને એને કારણે જે વિસ્તારના લોકોને ખૂબ મોટી સમસ્યા પડી રહી છે, એટલે આ વિસ્તારના લોકોએ એક નિર્ણય કર્યો છે કે મતદાન બહિષ્કાર એ કોઈ નિર્ણય નથી,
અને એ કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી. એટલે મતદાન કરીશું, ચોક્કસ કરીશું. મતદાતા તરીકેનો અમારો જે અધિકાર છે અમે ભોગવીશું, એમાં પણ ના નથી. પરંતુ અમારી અપેક્ષા એટલી જ છે કે અમારા મત થકી ભૂતકાળમાં ચૂંટાયેલા અને આ વિસ્તારના જે ટ્રસ્ટીઓ હોય, નગરસેવકો બન્યા છે અને પેજ પ્રમુખથી લઈને જિલ્લા પ્રમુખ સુધીની જે જવાબદારીઓ વહન કરી રહ્યા છે, એ લોકો આ ખાડામાં પડે, મુશ્કેલી થાય, એમને તકલીફ ન પડે એટલે કૃપા કરી આ વિસ્તારમાં તેઓ ન આવે, મત માગવા માટે ન આવે. અમે મતદાન કરી આવશું, અમારી ફરજ નિભાવી આવશું અને એ અમારી ફરજ છે ને અમે ચોક્કસ કરશું. પરંતુ તમે કષ્ટ ન લેશો, કારણ કે તમે પડશો, વાગશે તો ખૂબ મોટી મુશ્કેલી થશે. કારણ કે તમે તો અત્યારે ખૂબ ઊંચા કામમાં રોકાયેલા છો બધા. એટલે મહેરબાની કરીને નગરસેવકો, વોર્ડ નંબર 5ના નગરસેવકો, વોર્ડ નંબર 5ના પેજ પ્રમુખો, વોર્ડ નંબર 5ના રાજકીય પક્ષના આગેવાનો મહેરબાની કરીને અમારા વિસ્તારમાં મત માગવા માટે ના આવતા એવી એક અપીલ કરીએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું બીજા ચરણમાં સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સેવાને શુશ્રૂષા માટે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને યુકે સેવા સમિતિના સદસ્યો પહોંચ્યા હતા. ગઈકાલે સાંજે સાંપ્રત સંસ્થાની મુલાકાત લઈને આ બંને સંસ્થાના પ્રતિનિધિઓ રીતસરના ભાવુક બની ગયા હતા. મહેન્દ્રભાઈ પરમારના માર્ગદર્શન નીચે સાંપ્રત સંસ્થામાં 86 જેટલા અતિ ગંભીર દિવ્યાંગ બાળકો કાયમ માટે વસવાટ કરે છે અને તેઓની સાર સંભાળ મહેન્દ્રભાઈ પરમાર અને તેની ટીમ દ્વારા લેવામાં આવે છે. યુકે સેવા સમિતિના સંયોજક કિશોરભાઈ વાઢિયાના સંકલનથી પ્રિયા દાતાના કિરણ ભાલા બર્મિંગહામ અને યુકે ડેટા દ્વારા સાંપ્રત ટ્રસ્ટ ખાતે ગઈકાલે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. રઘુવીર સેનાના પ્રમુખ ગિરીશભાઈ કોટેચાના ધર્મપત્ની ગીતાબેન કોટેચા, યતીનભાઈ કારિયા, મધુસૂદન ભુવા, દીપલભાઈ રૂપારેલિયા વગેરે હાજર રહીને આ બાળકોને પ્રેમથી જમાડ્યા હતા. આજે જ્યારે આપણા ઘરમાં એક કે બે તંદુરસ્ત બાળક હોય છે તો પણ આપણે એની સાર સંભાળ પૂરી લઈ શકતા નથી. જ્યારે મહેન્દ્રભાઈ પરમાર અને તેની ટીમ 86 ગંભીર દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લઈ રહી છે એ બાબતે ખુશી વ્યક્ત કરીને તમામ લોકોએ સંસ્થાના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આજે વિજાપુર ખાતે સાંપ્રત એજ્યુકેશન સંસ્થા જે મહેન્દ્રભાઈ પરમાર, કિશોરભાઈ અને અમારા ખાસ કરીને રઘુવીર સેનાની ટીમ બધાય સાથે મળી અને અમે આજે દેવા આવ્યા છે. પણ આ લોકોની સેવા કે આપણે ઘરે એક બાળક સાચવવું હોય છે ને તો એ અઘરું પડે છે, પણ આ લોકો જે સેવા કરે છે ને એ અદ્ભુત છે. અને એના કરતાં પણ છોકરાઓને ભણાવવાનું, છોકરાઓને કસરત કરવાના સાધનો, છોકરાઓને એ વારાફરતી બધી ગેમ્સ રમાડવાની, આ બધું બહુ જ આ મહેન્દ્રભાઈ પરમાર બહુ જ સખત મહેનત કરી અને છોકરાઓ જે બેસતા ન હોય એ લોકોને કસરત કરાવી, પોતે બધાય માથે રહીને જમાડી અને બધાને બેસતા અને ચાલતા કરે છે. એટલે ખરેખર તો મહેન્દ્રભાઈને પગે લાગી લઈએ ને તો ચાલે એવું મારું બસ ઓલું છે. જોઈ નથી શકાતું, રોવું આવી જાય છે. ટ્રસ્ટ મહેન્દ્રભાઈ આજે યતીનભાઈ કારિયાના સંયુક્ત પ્રયાસથી અને તેમની સાથે જે દીપલભાઈ આવેલા છે રૂપારેલિયા, આજે યુકેથી જે કિશોરભાઈ વાઢિયા છે એમનો તરફથી ભોજન આપવામાં આવેલું છે. આજે સંસ્થામાં આપણા જૂનાગઢના જે ડેપ્યુટી મેયર છે ગિરીશભાઈ કોટેચા, તેમના ધર્મપત્ની, તેમનો સમગ્ર પરિવાર આ સંસ્થાને સતત જોડાયેલો રહ્યો છે. આજે પ્રથમ વખત ગીતાબેને આ સંસ્થાની મુલાકાત લીધી અને યતીનભાઈ અમારી સંસ્થામાં સતત અવારનવાર આવતા રહીએ છે અને સંસ્થાને ખૂબ મદદરૂપ થાય છે. જમાડવાથી માંડી અને એક સંસ્થામાં જ્યારે પાણીની જરૂરિયાત હતી ત્યારે એક બોર કરી આપેલો. આવી રીતે સંસ્થામાં ડોલરભાઈ કોટેચાને પણ લઈ આવેલા. એટલે યતીનભાઈ કારિયા અને સમગ્ર ટીમ
જે રઘુવીર શેરા સમાજના જે પ્રમુખ છે ગિરીશભાઈ કોટેચા, એમના ધર્મપત્ની આજે આવી અને આપણી સંસ્થાને એક હૂંફ આપેલી છે કે સંસ્થાના જે કર્મચારી છે આવા બાળકોને કઈ રીતે કામ કરે છે તે જોઈ અને સમાજને એક સારો મેસેજ જાય. ખરેખર સંસ્થા આ તકે આપ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. હું યતિન કારિયા આજે અહીંયા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર ખાતે કે જે સંસ્થા મહેન્દ્રભાઈ પરમાર વર્ષોથી ચલાવે છે, નાની સંસ્થામાંથી આજે એક વટવૃક્ષ અહીંયા ઊભું થયું છે. એ સંસ્થા ખાતે યુકે સેવા સમિતિના ડોનર છે પ્રિયા દત્તાણી ભાલા અને કિરણ ભાલા, બર્મિંગહામ યુકે. આ યુકે સેવા સમિતિ જે ચલાવે છે કિશોરભાઈ વાઢિયા કે જેઓ યુકેના છે, એમના દ્વારા વારે તહેવારે ગુજરાતની અંદર હજારો ગરીબોને ભોજન અને અન્ય વસ્તુઓ આપવામાં આવે છે ત્યાંના દાતાઓ મારફત. આજે અહીંયા સદભાગ્યે અમારા રઘુવીર સેનાના સુપ્રીમો છે ગિરીશભાઈ કોટેચા, એમના ધર્મપત્ની ગીતાબેન કોટેચા કે જેઓ પણ એક અન્નપૂર્ણાના અવતાર સમાન છે, તેઓ પણ જમાડવામાં ખૂબ માને છે. રોજ એમને ઘરે પણ કેટલા બધા લોકો ભોજન માટે ઇન્વાઇટ કરતા હોય છે. અને આજે અહીંયા વિજાપુર ખાતે પ્રથમવાર અહીંયા આવ્યા અને અહીંની વ્યવસ્થા જોઈ, અહીંના બાળકોની સ્થિતિ જોઈ અને ખરેખર ગદગદિત થઈ ગયા. લોકસભાની ચૂંટણી અત્યારે માથા ઉપર આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારે ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પહેલા એક મહત્વનો પ્રયોગ કર્યો હતો. અમદાવાદ ખાતે તમામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે વિદ્યાર્થીઓ એક દિવસ માટેના વડાપ્રધાન બને, વિદ્યાર્થીઓ એક દિવસ માટેના નાણામંત્રી, સાંસદની ભૂમિકા ભજવે અને લોકસભામાં કેવી રીતે કામ થતું હોય છે તેની જાણકારી મેળવે તે માટે 8 અને 9 માર્ચના રોજ આ આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીના 3 છાત્રોએ આ લોકસભા માટે રજિસ્ટ્રેશનમાં સફળતા હાંસલ કરીને નોબલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ આ કામચલાઉ લોકસભામાં કર્યું હતું. ધૈર્ય પંડ્યા, ભાવાંશી જેઠવા અને મીરા ગોસ્વામીએ લોકસભા એટલે કે પાર્લામેન્ટની આ કાર્યક્રમમાં ભાગ લઈને એક નવો અનુભવ તો લીધો હતો, પરંતુ સાથોસાથ અમારી યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત પણ કરી. મારું નામ છે ધૈર્ય પંડ્યા અને હું નોબલ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમાં અભ્યાસ કરું છું. ગુજરાત યુથ પાર્લામેન્ટને ઓર્ગેનાઇઝ કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે ગુજરાતની સમગ્ર યુનિવર્સિટીઓમાંથી એવા સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવે કે જેઓમાં ઓલરેડી લીડરશિપ ક્વોલિટીઝ છે અને તેમને 4 રાઉન્ડ્સ ઓફ ઓડિશન્સ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને તેમના અંદર રહેલી લીડરશિપ ક્વોલિટીઝને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. યુથ પાર્લામેન્ટના ઓર્ગેનાઇઝેશનથી સ્ટુડન્ટ્સને પાર્લામેન્ટની અંદરની પ્રોસિજર, જેમ કે બિલ કઈ રીતે પાસ કરવામાં આવે છે, પાર્લામેન્ટનો માહોલ કેવો હોય છે તે અંગે જાણ થઈ શકે છે. અને યુથ પાર્લામેન્ટના ઓર્ગેનાઇઝેશનથી આપણને ભવિષ્યના લીડર્સ પણ મળી શકે છે અને સાથે સાથે સ્ટુડન્ટ્સમાં રહેલી સ્ટુડન્ટ્સને કોન્ફિડન્સમાં પણ વધારો થઈ શકે છે, તેમની સ્પીકિંગ એબિલિટીઝમાં વધારો થઈ શકે છે અને સાથે સાથે સ્ટેજ ફિયર પણ દૂર કરી શકાય છે. અને પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સની જવાબદારીઓ અંગે જાણ કરવા માટે પણ યુથ પાર્લામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું હતું. મારું નામ જેઠવા ભાવાંશી છે અને હું નોબલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી છું. 2nd સેમમાં અભ્યાસ કરું છું. યુથ પાર્લામેન્ટનું ઓર્ગેનાઇઝેશન 8th માર્ચ અને 9th માર્ચના રોજ કરવામાં આવ્યું હતું અને તેમાં ટોટલ એન્ટ્રીઝ 22,000 જેટલા સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન આવ્યા હતા અને તેમાંથી પણ 4 લેયર ક્લિયર કરીને 543 સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતા, જેને 9th માર્ચના રોજ તેમને ત્યાં એઝ અ મેમ્બર બેસવાનો મોકો મળશે. તેમાંથી બધા યુનિવર્સિટીઝને એક ઓલરેડી ટોપિક અસાઇન કરવામાં આવ્યો હતો અને નોબલ યુનિવર્સિટી, અમારી યુનિવર્સિટીને મહિલા અને બાળ વિકાસનો ટોપિક અસાઇન કરવામાં આવ્યો હતો. અમારી યુનિવર્સિટીમાંથી ટોટલ 50 સ્ટુડન્ટ્સ જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને તેમાંથી પણ પહેલા 10 સ્ટુડન્ટ્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. પછી ગવર્મેન્ટ ઓફિસર્સે આવીને તેમાંથી પણ 5 ટોપ 5ને સિલેક્ટ કર્યા, જેને 9th માર્ચના રોજ ત્યાં ગાંધીનગર ખાતે એઝ અ મેમ્બર બેસવાનો મોકો મળે અને યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવાનો ચાન્સ મળે. નમસ્તે,
હું છું મેઘા ગોસ્વામી અને હું નોબલ યુનિવર્સિટીમાં માસ્ટર્સમાં અભ્યાસ કરું છું. 9th માર્ચના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત યુથ પાર્લામેન્ટમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરેલું હતું. એપ્રોક્સિમેટલી 22,000 રજિસ્ટ્રેશન ઓલ ઓવર ગુજરાત યુનિવર્સિટીઝમાંથી થયેલા હતા, જેમાંથી 543 સ્ટુડન્ટ્સને એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બેસવાનો મોકો મળેલો, જેમાંની હું એક હતી. એના માટે હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ખાસ તો મારી નોબલ યુનિવર્સિટીને ખૂબ ખૂબ આભારી છું. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે ગુડ ફ્રાઈડે છે. પ્રભુ ઈશુને સ્તંભ ઉપર ચઢાવવાનો દિવસ આજે છે, જેને ક્રિશ્ચિયન સમુદાય ગુડ ફ્રાઈડે તરીકે ઉજવે છે. અને એ દિવસે પ્રભુ ઈસુએ જે માનવતાવાદી સંદેશ આપ્યો હતો એનું જીવનમાં આચરણ કરવાનો સંકલ્પ પણ ગ્રહણ કરે છે. જૂનાગઢમાં રેલવે સ્ટેશન પાસે આવેલ CNI ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ક્રિશ્ચિયન સમુદાયના લોકો એકત્રિત થયા હતા. ભગવાન ઈસુના સંદેશાના પઠન અને વાંચનની સાથે સાથે ક્રિશ્ચિયન સમુદાયના પરિવારજનોએ ભગવાન ઈશુના જીવન કવન આધારિત એક સરસ નાટક પણ રજૂ કર્યું હતું, જેમાં ઈશુને સ્તંભ ઉપર ચઢાવવાનો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. ચર્ચના પાદરીએ તમામ લોકોને ભગવાન ઈસુના જીવનનો સંદેશાનું વાંચન કર્યું હતું. સાથોસાથ ઈશ્વરના આ સંદેશાથી આજે પણ માનવતાનો ધર્મ ઉજળી રહ્યો છે તેવી પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી. હવે પછીનો રવિવાર એટલે કે ઈશુને જ્યારે વધસ્તંભ ઉપર ચડાવ્યા એના પછીના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ભગવાન ઈશુનો પુનઃજન્મ થયો હતો, જેને ક્રિશ્ચિયન સમુદાય ઈસ્ટર તરીકે ઓળખે છે. मानव जाति पुनर्स्थापन कर रहे हैं, वो इंसानियत को फिर उस नियति की ओर ले जा रहे हैं जो उन्होंने खो दी थी. त्रीजू स्थान मानस से ईश्वरे આપેલી આજ્ઞાનો ભંગ કર્યો, ડિસોબીડિયન્સ. ને પ્રભુ ઈશુએ પડી જઈને શ્રદ્ધા દ્વારા એ આજ્ઞા ભંગના પાપને રિપેર કર્યું, સાચું સંપર્યા. જ્યારે પાપ એ પછી ઈશ્વરે કીધેલું ઉત્પત્તિ 3:15 જેનેસિસ 3:15 the seed of woman will crush the seed of serpent. શૈતાનના વંશને સ્ત્રીનો વંશ કચડી નાખશે. પુણ્ય શુક્રવાર એટલે કે આજે ગુડ ફ્રાઈડેનો દિવસ પ્રભુ ઈસુ જગતના ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે માનવજાતના ઉદ્ધારને અર્થે યરૂશાલેમમાંથી નીકળીને કાલ્વરીના પહાડ ઉપર પોતાનું બલિદાન આપ્યું. કારણ કે ઈશ્વરે માનવજાતના ઉદ્ધાર માટે પોતાના એકમાત્ર પુત્ર એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સદેહે મોકલી આપ્યા. અને એ પ્રભુ ઈસુ કે માનવજાત માટેના પ્રેમથી પ્રેરાઈને એમણે ગુરુવારની મધ્યરાત્રિથી શુક્રવાર બપોરના મધ્યાહ્નના 3 વાગ્યા સુધી એ કારમી પીડા સહન કરી, જેથી કરીને એમના એ પુણ્ય બલિદાનના પ્રતાપે જે કોઈ તેમનામાં શ્રદ્ધા રાખે તે સૌ મુક્તિ પામે. માનવજાત જે પાપ દ્વારા ઈશ્વરથી વિખૂટી પડી ગઈ હતી, ઈશ્વરથી વિમુખ થઈ ગઈ હતી, એ ઈશ્વર સાથે ફરી તેનું સંધાણ કરવા, તેનું જોડાણ કરવા પ્રભુ ઈસુ માનવ બનીને આવ્યા. અને માનવજાતના ઉદ્ધારની પરાકાષ્ઠા રૂપે પ્રભુ ઈસુ આ રીતે પારાવાર પીડાનો માનસિક રીતે, શારીરિક રીતે એ પીડાનો અનુભવ કર્યો. અસહ્ય અત્યાચારોનો ભોગ બનાવવામાં આવ્યા કે જેથી કરીને એ શારીરિક માનસિક પીડાના બળે પ્રભુ ઈસુ માનવજાતની મુક્તિ કરી શકે, તેમને શુદ્ધિકરણ કરી શકે અને તે દ્વારા તેમના માટે શાશ્વત જીવનના દ્વાર ખોલી શકે. આજે ગુડ ફ્રાઈડેની જાહેર રજા હોવા છતાં મહાનગરપાલિકાની હાઉસટેક શાખા ચાલુ રહી હતી. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશની સૂચના બાદ વેરા વસૂલા ઝુંબેશ તો તેજ બનાવવામાં આવી છે, પરંતુ જે લોકો પ્રમાણિકતાથી વેરો ભરવા માંગે છે તેઓ પણ રજાના દિવસોમાં વેરો ભરી શકે તે માટે આજે જનસંપર્ક શાખામાં વેરા કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યું હતું. વેરા અધિકારી વિરલ જોશીના જણાવ્યા અનુસાર લગભગ 1,05,00,000 રૂપિયાની આવક છેલ્લા 3 દિવસમાં નોંધાઈ છે. ઘણી બધી મિલકતો સીલ પણ કરવામાં આવી છે ને આ ઝુંબેશ ચાલુ રહેશે, પરંતુ જૂનાગઢના ઘણા બધા નાગરિકો એવા છે કે જે પ્રમાણિકતાથી હાઉસ ટેક્સ ભરે છે, તેઓ માટે આજે અને રવિવારની રજા હોવા છતાં હાઉસ ટેક્સ શાખા ચાલુ રહેશે. 31મી માર્ચ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. એ દિવસે વ્યાજ ઉપર 100% માફીની જે યોજના છે તેનો લાભ લેવા પણ વિરલ જોશીએ અપીલ કરી હતી. બીજી તરફ રજાને દિવસે પણ વેરો વસૂલવા માટે જે કર્મચારીઓ હાજર રહ્યા હતા તેઓને અભિનંદન પાઠવીને વેરો ભરવા આવેલ વરિષ્ઠ નાગરિકોએ તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓને ધન્યવાદ કહ્યા હતા. મારું નામ વિરલ જોશી, કરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ મહાનગરપાલિકા જૂનાગઢ.
આજ રોજ ગુડ ફ્રાઇડેના દિવસે રજાનો દિવસ હોય ઘરવેરા શાખાને વસૂલાતની કામગીરી અમોએ ચાલુ રાખેલ છે. લોકોને તકલીફ ન પડે અને વેરો સરળતાથી ભરી શકે તે માટે આ કામગીરી રજાના દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં પણ આ રજાના દિવસોમાં 31 તારીખે પણ આ કામગીરી ચાલુ છે. પબ્લિકનો ઉત્સાહ સારો છે અને ઘરવેરાની વસૂલાત ઘણી સારી આવે છે. કેમ કે આ વખતે જે વેરાની અંદર વ્યાજ માફી કઈ રીતે ઘરવેરા શાખામાં આ વખતે અમે 100% વ્યાજ માફીની યોજના અમલમાં લેવા છે, જે 31/3/2024 સુધી અમલમાં છે. જે લોકોને પાછલા ઘણા લાંબા સમયથી બાકી હોય એ લોકો આ યોજનાનો લાભ લઈ અને તેમનો વેરો સમયસર ભરપાઈ કરે એવી અપેક્ષા છે. હું ભીખુભાઈ લીંબાણી આજે જુનાગઢ મહાનગરપાલિકા વેરો ભરવા માટે આવ્યો છું, જે 100% વ્યાજ માફ છે. તેથી અને મોટાભાગે લોકો આજની તારીખમાં રજા હોવા છતાં વેરો ભરવાના કામમાં એકદમ વધારે પડતા માણસો અહીં આવીને ઊભા છે વેરો ભરવા માટે. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આચાર સંહિતાના નામે પ્રવાસીઓને ખોટી રીતે હેરાન ન કરવા ચૂંટણી પંચની તાકીદ. વેકેશનમાં ફરવા નીકળ્યા હોય તો તેઓની પાસે મોટી રકમ તો નીકળવાની જ. મતદાન જાગૃતિ માટે ઉપરકોટની ટિકિટ ઉપર પણ સ્લોગન બનાવી મતદાન જરૂર કરીએનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. અમે મતદાન ચોક્કસ કરીશું, પરંતુ ઉબડ-ખાબડ રસ્તાને કારણે કોઈ નેતાએ અહીં પ્રચાર કરવા આવવું નહીં. મીરાનગરના રહેવાસીઓએ કર્યો નવતર વિરોધ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવતાવાદી સંદેશને યાદ કરીને ક્રિશ્ચન સમુદાયે ઉજવ્યો ગુડ ફ્રાઇડે. ચર્ચ ખાતે ઈસુના જીવન ઉપરનું નાટક રજૂ થયું. અને ગુડ ફ્રાઇડેની જાહેર રજા હોવા છતાં મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ ચાલુ રાખી કામગીરી. રવિવારે પણ હાઉસ ટેક્સ ભરી શકાશે. તો આ સાથે જ મને રજા આપશું. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.